હવે આજે ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો લેક્ચર નંબર 2 લાવ્યો છું. ભાઈ લખવાનું રહી ગયું. લેક્ચર નંબર 2. હા ઓકે. શું છે આજે ખજાનામાં શું લાવ્યા છો સાહેબ? યસ, આજે મારા ખજાનામાં બહુ બધી જ ઇન્ફોર્મેશન, નવું નોલેજ, જૂનું રિવિઝન બધું જ છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ના ઉપર ખજાનાનું ટાઇટલ તો વાંચી લે. ચુંબકીય બળો. ચુંબકીય બળ, વિદ્યુત ભારિત કણ પર ચુંબકીય બળ લાગે, પ્રવાહ ધારિત તાર હોય ને વાયર એની પર ચુંબકીય બળ લાગે. બહુ મસ્ત મસ્ત સિચ્યુએશન્સ છે. ચાલ તો એ સિચ્યુએશન્સમાં પહેલી એક સિચ્યુએશન બનાવીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર q પર લાગતું બળ શોધો. ઓકે, આ થિયરી સ્ટાર્ટ કરું કે પહેલા થોડુંક તને રિવિઝન કરાવું જેથી તને આ ટોપિકમાં મજા આવે. જો રિવિઝનમાં શું છે, જેમ કે આપણે ચેપ્ટર 1 માં ખબર છે ભણ્યા, આ રિવિઝન છે, થિયરીમાં નહીં લેતા ક્વેશ્ચન. આ રિવિઝન ચેપ્ટર 1 માં ખબર છે ભણ્યા કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય આવવાનું, આમ સમાન વિદ્યુત ક્ષેત્ર. એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત કણ આવી ગયો q, બરાબર, ભલે સ્થિર હોય કોઈ ફરક નહીં પડતો, તો એની પર વિદ્યુત બળ લાગશે F બરાબર QE. ખબર છે ને? તો હા, હવે આવી જ સિચ્યુએશન અહીંયા બી બને છે આપણા ચેપ્ટર 4 માં. શું બને છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે B. હા, આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહખંડ આવો, તારનો ટુકડો, આમ પ્રવાહખંડ, આમાં વિદ્યુત ભાર હતો, આમાં પ્રવાહખંડ. એટલે ખબર તો છે તને કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન થાય? આ q વિદ્યુત ભાર હોય એમાંથી આમ આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને. અને ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન થાય? આ ઓસ્ટર્ડનો પ્રયોગ કે તારમાં પ્રવાહ હોય તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને. તો સિમ્પલ છે કે ચેપ્ટર 1 માં q ની આસપાસ ફેલાયેલી અસરો શીખવાની છે. આ ચેપ્ટરમાં તારની આસપાસની અસરો, એટલે ચુંબકીય મેટર્સ માટે પ્રવાહ ધારિત તાર લીધો અને વિદ્યુત મેટર્સ માટે q લીધો. ઓકે, હા, એ તું પ્રશ્ન પર રિલેટ નહીં કર, પ્રશ્ન શાંતિ રાખ, શીખવાડું છું. આ પ્રવાહ ધારિત ખંડ છે, સૂક્ષ્મ પ્રવાહ ખંડ. એને નામ જેમ વિદ્યુત ભારને q કહેવાય ને, ત્યાં સૂક્ષ્મ ખંડને કહેવાય IDL. શું કહેવાય? IDL. હા, તો આની પર બી બળનું સૂત્ર છે, તારે અત્યારે ડાયરેક્ટ સ્વીકારવું પડશે. આ જ ચેપ્ટરમાં આવશે સાબિતી સાથે, પણ અત્યારે ખાલી યાદ રાખ. ચુંબકીય બળ એમાં QE છે, E ની જગ્યાએ શું આવી જશે? B. વિદ્યુત ક્ષેત્રની જગ્યા ચુંબકીય ક્ષેત્ર, અને Q ની જગ્યાએ શું આવી જશે? IDL. પણ અહીંયા સદિશ ગુણાકાર છે, કે ધ્યાન રાખજે. IDL સદિશ ગુણાકાર. યસ. હજી એક સિચ્યુએશન તને યાદ કરાવું છું. ચેપ્ટર 3 એ તો થિયરી ચાલુ નહીં કર્યો દોસ્ત, આ તો જૂના રેફરન્સ આપું છું. હા, ચેપ્ટર 3 માં હું ભણ્યા હતા આઈજા ભણ્યા હતા. પ્રવાહ ઘનતા, આર્થિક ક્ષેત્રફળ ભણ્યા હતા ને. હા, અચ્છા, પછી એમાં આ જે નું સૂત્ર લાયા હતા NEB કદાચ ડ્રિફ્ટ વેગના ફોર્મમાં છે, અહીંયા BD હશે, બરાબર. પણ હું અત્યારે ડ્રિફ્ટ વેગની વાત નથી કરતો, સામાન્ય વેગની વાત કરું છું. NEB અહીંયા ટૂંકમાં વેગને B નામ આપ્યું, ડ્રિફ્ટ નહીં નામ આપ્યું છે. ડ્રિફ્ટ વેગ પણ ડ્રિફ્ટ નામ નહીં આપ્યું મારા ચેપ્ટર. અને E નથી, ઇલેક્ટ્રોન નથી, આખે આખો વિદ્યુત ભાર છે Q. ક્લિયર? ઓકે, એટલે J બરાબર NEBD. નહીં યાદ કેમ આવું કરે છે? હા, ઓકે. તો આ દેખી પ્રવાહનું સૂત્ર. પણ બેટા મોહન, આમાં પાછો આ n એટલે શું? તો n ને બી શીખવાડી દઉં. n એટલે કે એકમ કદમાં વિદ્યુત ભારની સંખ્યા. આને કદ ઘનતા, સંખ્યા ઘનતા નામ આપ્યું. શું નામ આપ્યું? સંખ્યા. ચેપ્ટર 3 જો મારે તને ફરી ભણાવવું પડે, સરખું વાંચીને તૈયાર નહીં કરતો ને, એટલે મારે ફરી યાદ કરાવવું પડે છે. સંખ્યા ઘનતા, એકમ કદમાં સંખ્યા, એટલે સંખ્યાનું સૂત્ર શું થાય? NB. હવે એટલે કદ ને, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈને dl લઈશું આજના દિવસે. આ સારો દિવસ છે, લંબાઈને dl લેજે. ઓકે, સૂક્ષ્મ લેવાની છે. આ સંખ્યાનું સૂત્ર બોલ. આ બધું ચેપ્ટર 1, 3 અને આ ચેપ્ટરનું એક બ્રીફ કરાવ્યું. નોલેજ બધું મળી ગયું. શું
કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર આટલું બળ લાગે, એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ખંડ પર આટલું બળ લાગે, અને આઈજા સૂત્રને આગળ લઈ જઈએ તો આ બધું જાણવા મળે. ઓકે, ચલો હવે ચાલુ કરીએ આપણું કામકાજ. પ્રભુનું નામ લઈ હવે આપણી થિયરી સ્ટાર્ટ થાય. આપણી થિયરીનો પહેલો જ પોઈન્ટ શું? આપણે આ બળ શોધવું છે દોસ્તો. હા, પણ તું એમ કહે છે આ તો પ્રવાહ ખંડ પર છે, આપણે તો વિદ્યુત ભાર પર બળ શોધવું. ત્યાં ક્યુ લાગ્યો ને કે ભાઈ શાંતિ રાખ, આ પ્રવાહ પસાર થાય છે ને તેની અંદર વિદ્યુત ભાર તો હશે જ ને, વિદ્યુત ભાર તો હશે જ ને, એટલે આવશે. આ તો લાય. ઓકે, તો એની માટે મારી પાસે આઈડિયલ હોવું જોઈએ. આઈડિયલ માટે આઈ હોવું જોઈએ. તો અહીંથી સ્ટાર્ટ કરવું થિયરી. શું કે એ આડછેદના ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોની ગતિના કારણે રચાતો પ્રવાહ આટલો થાય. યસ, એની થિયરી સ્ટાર્ટ થાય. એ આડછેદમાંથી વિદ્યુત ભાર q ની ગતિના લીધે રચાતો પ્રવાહ આરો I બરાબર NQVA. રાઈટ? પાક્કું? હવે બંને બાજુ dl વડે ગુણી દો. અહીંયા આપ્યું dl તો NQA dl, અહીંયા આપ્યું dl. હવે સદિશ. ઓકે, ક્લિયર? આને નામ આપી દે દરવાજનું સમીકરણ નંબર 1. એટલે સાહેબ મેં બીને ચમ પાછળ લખ્યું. એ યાર, છોટા બચ્ચા હે યાર, મજા આવે જોવાની. આપણે જે આગળ જરૂર છે બધા સેપરેટ દેખાય એટલા માટે. ઓકે, ચાલ હવે એની તારી સ્ટોરી પાછી આગળ વધીએ. આઈડિયલ આવી ગયું. તો હવે સૂત્ર લઈ લે. શું કે આઈડિયલ એટલે શું? પહેલા અહીંયા નામ લખ્યું. જ્યાં આઈડિયલ શું છે? તો આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ સૂક્ષ્મ પ્રવાહ ખંડ. શું છે? સૂક્ષ્મ પ્રવાહ ખંડ. તું જોતો રહે વિડિયો, અને લેક્ચરમાં મોજ ના પડીએ તો નામ બદલી નાખી આપણો દોસ્ત. યસ, તો પછી આઈડિયલ ને પ્રવાહ ખંડ. હવે આ સૂત્ર લે કે આ પ્રવાહ ખંડ પર લાગતું બળ, આ પ્રવાહ ખંડ પર લાગતું બળ. એ ભાઈ તારી થિયરી તો જે આટલી છે લખવાની એક્ઝામમાં, આ તો બધું ઇન્ફોર્મેશન છે જે તને અહીંયા કનેક્ટ કરે છે એટલે લખી રાખી તારી સામે. આ સમજતી વખતે તું ગોતી ના ચડે આ ચોથી આવ્યું, આ ચોથી આવ્યું, પેલું ચોથી આવ્યું, તું પાછળથી જ આવ્યું, કોઈ નવું નહીં લ્યા. આ નવું એન્ડ તેને સેટલ કરીએ. સૂક્ષ્મ બળ લઈ લઈએ. શું લઈએ? I dl ક્રોસ b. અહીંયા લખવાનું થઈ ગયું. આ પ્રવાહ ખંડ પર લાગતું બળ કોના કારણે? ચુંબકીય ક્ષેત્રના લીધે. એટલે લખી લેવાનું, એટલું મોટું થઈ ગયું, નાનું નહીં. ચલો ઓકે, હવે ને શાંતિથી સમજો. બેસી પૂછી લાવો ભાઈ, પૂછી લાવો. યસ બચ્ચાઓ, ચાલો હવે બેટા કિંમત મૂક. આ આઈડિયલ ની કિંમત ક્યાં છે? એ ભાઈ તે અગાઉ મહેનત કરી લીધી. જો આ લે આઈડિયલ ની કિંમત બનાવી દી ને, કેમેરામાં દેખાય છે ને બધું. અહીંથી ઉઠાઈ મૂકી દે. NQA dlb ક્રોસ b કિંમત આવી ગઈ. હવે આ તો ક્રોસ પ્રોડક્ટ છે, અલગ રાખ. આને જો પાછું આ NaDl છે ને, તો એક કામ કર, NaDl ને જોડે રાખ. NaDl q b ક્રોસ b. સમજો? હવે દોસ્ત આ NaDl એટલે શું? વિદ્યુત ભારોની સંખ્યા. હા, NaDl એટલે વિદ્યુત ભારોની સંખ્યા. એટલે આ શું અહીં ખબર છે? n વિદ્યુત ભારો પર લાગતું બળ. પણ આપણે તો એક ખાલી q વિદ્યુત ભાર પર બળ જોઈએ, તો n ને ભાગી દેવાનું. સિમ્પલ. આની વિશે લખવું પડશે જ્યાં n શું છે? વિદ્યુત ભારની સંખ્યા. વિદ્યુત ભારોની સંખ્યા. ઓકે, હવે n ને નીચે નાખી દઈએ તો dF/n q v ક્રોસ b. આ n વડે ભાગવાનો શું મતલબ થયો? બે આટલું મોટું છોકરું 12માં ભણે છે, આ ભાગાકારથી કરું. આ ગુણ્યા અમે એમ કહું કે એક ચોકલેટ 5 રૂપિયાની, તો 10 ચોકલેટ કેટલાની? 50 રૂપિયાની. તો આ 10 નો ભાવ થઈ ગયો ને. હવે એને 10 વડે ભાગી દઉં તો 1 નો ભાવ થયો ને. તો આ n પર લાગતું બળ છે ને, n વડે ભાગી દઉં એટલે 1 પર લાગતું બળ આવી ગયું. 1 પર લાગતું બળ છે એને નામ આપી દઉં.
Fm magnetic force q v cross b yes દોસ્ત તે શરૂઆત પ્રવાહખંડથી કરી હતી અને છેલ્લે વિદ્યુતભારિત કણને જાણીને લેતો આવ્યો જોઈ લે હું બોલતો હું સાચું જ કહું છું જો ભાઈ તને પ્રશ્નમાં હતું કે વિદ્યુત ભાર પર લાગતું બળ શોધ પણ આપણે રેફરન્સ કોનો ઉઠાવ્યો વિદ્યુત ધારિત તારના સૂત્રમાં સેટિંગ કરી અને છેલ્લે q પર જવાબ લેતા આવ્યા યસ वो सिंपल थियरी છે थियरी તારી આટલી છે જોઈ લેજો બોરે હા थियरी તારી આટલી છે દોસ્ત બાકી તો ઉપર બધું જૂનું નોલેજ છે પણ હા તને મજા આવી હોય કે ના ચાલે તમે જો આ બધું ડાયરેક્ટ ભણાવવા માંડ્યા તો મેં શું યાર સારું થયું કે તમે જૂના રેફરન્સ આપ્યા અને અમને ક્લિયર કર્યું જો એવું લાગ્યું હોય અને મારો હેતુ સિદ્ધ થયો હોય તો વિડિયોને પોઝ કર સ્ક્રીનશોટ પછી લે પેલા કમેન્ટમાં જા અને લખ અરે સાહેબ મજા આવી ગઈ है ना चल 1 2 and 3 ओ भाई स्क्रीनशॉट લીધો પણ આના હજી એક સ્ટેપ આગળ લઈ જવાય ને જો આ તને સ્ક્રીનશોટ લેવાનું કોઈ ટાઈમ સાઈડમાં ઉભો રહીને બોર્ડ જોતો હોય લાગે કે ખૂટે લે યાદ આવી જાય જો આમ સેમ બે સ્ટેપ કે ભાઈ ચુંબકીય બળ કોની પર q વિદ્યુતભારિત કણ પર આવું થાય q v ક્રોસ b હવે તું જાણે છે દોસ્ત આ ક્રોસ એટલે sin theta અને સપોઝ આમ ડોટ હોય તો cos theta ઉદા 11 માં ભણીને આયા છે શું શીખવાડો નાના છોકરા જો ઓકે નહીં શીખવાડો ચાલ ખબર તો મોટો થઈ ગયો છે હવે તારે અહીંયા સદિશ રાખવો છે ને એકમ સદિશ મૂકવો પડે આની નાની દિશા એક જ હોય તો કૌંસમાં લખી દેવાનું જ્યાં n કેરેટ બળની જ દિશામાં એકમો સદિશ યસ ચાલ જલસા જા તું શું યાદ રાખીશ ચલ રેડી ને જો ભાઈ મેં શું કહ્યું તું મારા ખજાનામાં જે બહુ બધું છે તું ટાઇટલ વાંચ એ દિશામાં તારું મગજ દોડવું પ્રશ્ન આજે ટોપિકની ચર્ચા શું છે ચુંબકીય બળો તો તને એક્સ્ટ્રા નવા બળ જાણવા મળ્યા આજે એક જ પ્રશ્નમાં જો શું જાણવા મળ્યા તો સાહેબ વિદ્યુત ક્ષેત્ર હોય આમ સમાન અને એમાં કોઈ વિદ્યુતભારિત કણ આવે તો આ બળ મને હવે ગોખાઈ ગયું છે સાહેબ તમે એટલી વાર ભણાવ્યું છે QE હે ને પણ આની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હોય અને વિદ્યુતભારિત કણ અંદર હોય તો બળ લાગે સાહેબ આવું q b ક્રોસ b આમ બહુ પડી ને નવું એટલે સાહેબ વિદ્યુતભારિત કણની અહીંયા પ્રવાહ ખંડ હોય આવો તો એની પર બી બળ આજ તો મળી ગયું મને આ ડાયરેક્ટ આપી દો કે આ સાબિત નહીં કર્યું પણ આની સાબિતી આવશે એક બે વિડિયોમાં વિડિયો જોવાનું ચાલુ રાખ આઈડીએલ ક્રોસ બી આ સમજાઈને સાબિત કરી ગયા આ તો ડાયરેક્ટ આપો પણ બે બળ તો તને જાણવા મળે રે હા કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ હોય તો બકા આવું બળ લાગે અને પ્રવાહધારિત તાર હોય ને તો આવું બળ લાગે હા ક્લિયર ઓકે હવે આ જે બળ છે ને આની પર ખૂબ ડિટેલ ચર્ચા છે કે આ વિદ્યુત બળ જેવું નહીં લે વિદ્યુત બળ તો કેવું હતું લાગે એટલે લાગવું જ પડે એને આ કોણ હોય ને એની પર આને લાગવું જ પડે કેમ કે બીજી કોઈ ચર્ચા જ નથી ખાલી q હોવો જોઈએ અને e હોવો જોઈએ તો q પણ છે અને e પણ છે લાગે આ લાગે જ પતી ગયું બસ લાગશે આમાં બહુ બધી તકલીફ છે આમાં જો વેગ પર આધારિત છે એ ડિટેલમાં જા ને તો ખૂણા પર બી આધારિત છે જો આમ sin થીટા પર બી થીટા અમુક એવો હોય તારું બળ 0 થઈ જાય તો ના લાગે બળ ભલે ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યુતભારિત કણ છે પણ બળ નહીં બી લાગે જા કેમ કે થીટા એવો હોય ટાઈમ કદાચ વિદ્યુતભારને વેગ ના હોય તો વેગ 0 થઈ જાય તોય બળ 0 થઈ જાય એટલે આમાં બધું બહુ રિસ્કી છે એટલે આની લાક્ષણિકતાઓને ઊંડાણથી સમજીશું કે કઈ સિચ્યુએશનમાં બળ લાગશે અને કઈ સિચ્યુએશનમાં નહીં લાગે પણ આમાં તો લાગે છે હા ચાલ તો આનો સ્ક્રીનશોટ લઈ લે ચાલુ કરો નવો પ્રશ્ન ઓકે દોસ્ત હવે આજે બળ હમણાં ભણ્યા ને F બરાબર q v ક્રોસ b મચ્છર ક્યાં થઈ ગયો વિડિયોમાં હા એ બળ વિશે લાક્ષણિકતાઓ બળ ક્યારે લાગશે ક્યારે નહીં લાગે ક્યારે મહત્તમ લાગશે ક્યારે ઓછામાં ઓછું લાગશે આ બધી લાક્ષણિકતાઓ મસ્ત ડિસ્કશન છે સુપર પણ એની માટે એક તકલીફ છે તારું બેઝિક પાકું હોવું જોઈએ 11 સાયન્સ તો તને આ થિયરી મજા આવે 11 સાયન્સ નું બેઝિક એટલે પેલું સદિશ ગુણાકાર હા a ક્રોસ b પણ હું આટલા વર્ષોથી ભણાવું છું એટલે મારો અનુભવ છે કે 12th માં આવી જાય બાળકો
મારું a ક્રોસ b ની પ્રોપર સમજણ ના હોય તો a ક્રોસ b સદિશ ગુણાકારમાં ગોથા ખાતો અને તું જો ગોથા ખાતો હોય તો મારા વિડિયોની ઇજ્જત જાય કે ના જાય કે સાહેબે હું ભણાવ્યો ની સમજણ જ ના હોય તો હું 2-5 મિનિટ બગાડીશ પહેલા તને ક્રોસ ગુણાકાર મસ્ત પાક્કો કરાવી દઈશું પછી આ થિયરીમાં આવીશું ચાલ તો એની માટે બેસવું પડશે ઓકે હવે જો તને સમજાવું આ સદિશ ગુણાકાર શું મેટર છે જો તને હું એમ કહું કે આ એક સદિશ છે a દેખાય છે કે આ રહ્યો સાહેબ સદિશ વેરી ગુડ પછી હું એમ કહું કે આ છે સદિશ b ઓકે સાહેબ કાળો a અને લાલ b વેરી ગુડ હું એમ કહું કે a ક્રોસ b ક્યાં છે હા a તો આ રહ્યો સાહેબ b આ રહ્યો પણ a ક્રોસ b ક્યાં છે તો a ક્રોસ b સદિશ a ક્રોસ સદિશ b એ પણ એક સદિશ છે ને એને બી ક્યાંક દોરાતો હશે ક્યાં દોરવાનું किधर दौड़ेगा यस तो समझ ये जो सदिश a और ये सदिश b એ બંને વડે બનતું સમતલ દોરવાનું પહેલા એ સમતલમાં છે ને સ્ક્રૂ જમણા હાથથી આમ લંબરૂપે નાખી દેવાનું અંદર પછી સ્ક્રૂને જમણા હાથથી ફેરવવાનું a થી b તરફ જે બાજુ સ્ક્રૂ જાય ને એ બાજુ તારું તીર દોરી દેવાનું સમજણ નહીં પડી ને જો સમજાવું હોસ લાઈજો ભાઈ આ રીતે પાટિયું મસ્ત મજાનું જો આ એ કેમેરામાં દેખાય પ્રોપર કમ્પ્લીટ જો સમજજે આ છે સપોઝ તારો સદિશ a દેખાય સદિશ a ઓરે લખવા દે એટલે માઈનસ ની ઊંધા તે લખતા નહીં આવડતું ને હા બરાબર છે હા આ છે સદિશ a અને આ છે સદિશ b તું બી શું યાદ રાખીશ કોણે ભણાવે છે આખી જિંદગી તું આ ક્રોસ પ્રોડક્ટ નહીં ભૂલે ધેટ ઇઝ માય પ્રોમિસ મને મારી શીખવાડવાની મેથડ ઉપર ભરોસો છે તું આ સદિશ ગુણાકાર આખી જિંદગી નહીં ભૂલે જા ઓકે ચાલો હવે સમજ આ છે સદિશ a અને આ છે સદિશ b હવે મારો પ્રશ્ન પોઈન્ટ શું હતો મારી સમજણ શું હતી કે a અને b વડે બનતું સમતલ દોરો a અને b વડે બનતું સમતલ ક્યાં છે દોસ્ત આ રહ્યો ને ભાઈ આમ આખો ભાગ કહેવાય ને a અને b વડે બનતું સમતલ હા બની ગયો સમતલ હવે આ સમતલમાં જમણા હાથથી આમ સ્ક્રૂને લંબ રૂપે નાખો અને નાખ્યો અંદર આ જો આ સ્ક્રૂ આવ્યો અંદર દેખાયો આ સદિશ a અને b વડે બનતું આ સમતલ છે એમાં જમણા હાથથી લંબ રૂપે સ્ક્રૂ ગોઠવ્યો હવે આ સ્ક્રૂને ફેરવવાનો દોસ્ત હું તારી જોડે જ બેસી ફેરવું જો તને મને સરખું દેખાશે જો કમ્પ્લીટ આવે છે કેમેરામાં આ બધું ઓકે ક્યાં ફેરવવાનો તારે શોધવું શું છે તારો ઇન્ટરેસ્ટ a ક્રોસ b માં છે તારો ઇન્ટરેસ્ટ a ક્રોસ b માં છે તો a થી b તરફ ફેરવ હાઉ એટલે a થી b તરફ એટલે a આમ છે તારો બે બ્લેક પેન ક્યાં ગઈ મારી દોસ્ત હા યસ યસ તો a થી b તરફ એટલે આમ ફેરવવાનો સ્ક્રૂ નામ આમ a થી b તરફ આમ ફેરવવાનો જો તારે b ક્રોસ a માં ઇન્ટરેસ્ટ હોય ને તો સાહેબ મારો ઇન્ટરેસ્ટ b ક્રોસ a માં છે તો આમ b થી a તરફ ફેરવજે ક્લિયર ઓકે ચલો ફેરવ સ્ક્રૂને a થી b તરફ ફેરવ ઓરે આ પેન ના ઘણા વખતે યાર ઇરિટેટ કરે છે સસ્તી ક્વોલિટીની પેન આપી દે આરાતે વાળા એ હું સંચાલક છું આરાતે નો મારવાડી જો ભાઈ મારવાડી જો a થી b તરફ ફેરવ સ્ક્રૂને આમ તો આમ જમણા હાથથી જો આમ ફેરવવાનું ત્યાં દેખાય છે ફરતા કેમેરામાં એકદમ ક્લોઝ બતાવું કે દેખાય છે આમ જો તો કઈ બાજુ ફરે છે તો સ્ક્રૂ તારો આમ ફરે છે એકચ્યુઅલી આ સ્ક્રૂ આમ ફરે ને તો બહાર આવશે જો આમ જો સ્ક્રૂ ફરે આખી રિફિલ બહાર આવી ગઈ આમ આમ સ્ક્રૂ બહાર આવે હા હા સમજો તો સ્ક્રૂ જે દિશામાં આવ્યો ને એ જ દિશામાં તારો a ક્રોસ b એટલે અહીંયા આ જ લાઈન છે તારી a ક્રોસ b હવે a ક્રોસ b અહીંયા છે એનો મતલબ એવું નહીં કે તું અહીંયા દોરી હવે આ સમતલમાં ગમે તે અહીંયા દોર a ક્રોસ b આમ બહાર આવ્યો a ક્રોસ b a ક્રોસ b a ક્રોસ b ગમે તે દોરા સમતલમાં ક્લિયર તો એના આધારે શું કહી શકાય કે જે a ક્રોસ b છે જો એ સમતલને લંબ છે આ b ને પણ લંબ છે a ને પણ લંબ છે બધાને લંબ જ હોય ક્લિયર અચ્છા હવે સ્ક્રૂ તારો
બી ક્રોસ એ કરવાનું હતું, બી ક્રોસ એ કરવાનું હતું તો બી થી એ તરફ કર્યો હોત, આમ કર્યો હોત, આમ જો આમ તો સ્ક્રૂ અંદર જાય ને, આમ ફરે તો અંદર ના જાય બે. હા, જો તને ખબર હોય છે સમઘડી દિશામાં ફરે, ઘડિયાળની દિશામાં, તો સ્ક્રૂ અંદર જાય. આપણે નહીં કર્યો આમ સ્ક્રૂ હોય હાથમાં, જોજે આમ આમ ફેરવો તો અંદર જાય ને, સમઘડી દિશામાં અંદર જાય, તો વિષમઘડી દિશામાં બહાર આવે. એટલે જ કહેવાય છે દોસ્ત કે a ક્રોસ b માટે તીર બહાર આવે અને b ક્રોસ a માટે અંદર જાય. તો બંને ઇક્વલ ના હોય, આ બંને માઈનસ હોય, આની નાની દિશા વિરુદ્ધ હોય. ક્લિયર? તો આ હું તને ક્રોસ ગુણાકારની દિશાઓ તો સૂત્ર આવડી ગઈ, આવડી કે નહીં આવડી? પાક્કું? તો ચલ એક ટફ એક્ઝામ્પલ તને કરો. હવે હું કોઈ આ પુઠ્ઠાનો ઉપયોગ નહીં કરું, અડધું પૂરું બચ્યું છે ને એ બીજાને ભણાવવા કામ લાગશે. છેલ્લું બધું જ મારી પાસે. હું તને હવામાં ભણાવીશ અને તારી ઇમેજિનેશન એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ, તને હવામાં સમજણ પડવી જોઈએ. ચલો હવે બોર્ડ પર થોડુંક લઈએ ક્રોસ બી નું ઘટનાઓ. આવી આવો. ઓકે દોસ્ત, હવે જો અમુક વસ્તુ તે 11 માં કદાચ ગોખ્યું હોય, કદાચ સમજી ગયો, જેમ કે i ક્રોસ j બરાબર k, j ક્રોસ k બરાબર i અને k ક્રોસ i બરાબર j. યાદ છે ને 11 માં કઈ રીતે આવ્યું તું? ગોખ્યું તું? હાય હાય, ગોખાય નહીં ફિઝિક્સ. જો બતાવું કઈ રીતે આવ્યું? i ક્રોસ j. એક એક્ઝામ્પલ સમજે, બાકીના તું જાતે સમજજે. i ક્રોસ j, આ છે તારો i, આમ x અક્ષ એટલે i ને, અને આ છે તારો j. હવે i ક્રોસ j એટલે i થી j તરફ સ્ક્રૂ ફેરવવાનો, આમ i થી j તરફ આમ સ્ક્રૂ ફેરવવાનો. આ સમતલ તો આવે ને આટલું, આ સમતલમાં i થી j તરફ સ્ક્રૂ ફેરવો. ચાલ આ સ્ક્રૂ છે મોટો લાવું એટલે તને આમ જોવાની મજા આવે. ચાલ આ સ્ક્રૂ આમ મૂકી દે, કયો એટલે i થી એટલે આમ ફેરવો, એટલે આમ, એટલે આ તો ઊંધો ફરે છે, દેખાય કેમેરા પર કમ્પ્લીટ ફરતો. આ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે બહાર આવશે, આમ આવશે. જો અંદર ઘૂસવાનો હતો તો આમ ફર્યો હતો, આમ ફર્યો, પણ આ તો ઊંધો ફરે છે એટલે બહાર આવશે. રાઈટ? સ્ક્રૂ બહાર આવશે. તો આ જે દિશા છે એને જ કહેવાશે i ક્રોસ j. એક્ઝેક્ટલી આ શું છે? k છે ને? હા, આ k છે. ખબર પડી? તે રીતે આ બધાનું સોલ્યુશન જાતે કરજે ઘરે. આઈ હોપ જો તું 11 નું બાળક હોત ને તો આની પર અડધો કલાક ખેંચે, 50 એક્ઝામ્પલ આપો, અલગ અલગ ટફ સિચ્યુએશન. બટ આઈ હોપ તું 12 નું બાળક એટલે 2-3 એક્ઝામ્પલમાં સમજી ગયો હોઈશ. બસ, તો હવે મારી થિયરીમાં આટલી તને જરૂર પડશે. ચાલ હવે થિયરી સ્ટાર્ટ કરીએ. ભાઈ ડસ્ટર વસ્ટર લાવો જલ્દી. આ એટલે ઘાસું આપો છો તમે લોકો યાર, એક તો ઇજ્જત કરો સાહેબની વિડીયોમાં. પેલી ગ્રેડ પેન લાવો કેમ જતી રહી? ચલો જો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ લખો. પહેલા તો બળ લખો, ટાઇટલ માં નામ શું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર q પર લાગતું બળ હમણાં શોધ્યું હતું સાહેબ પેલી થિયરીમાં. ઓ આવ્યું Fm q v ક્રોસ b. જે આગળ લઈ જવું હો, લેટ vb sin theta n caret. બોલ, કઈ તકલીફ નહીં ને બેટા? તો આ સૂત્ર પકડી રાખ. યસ, નામ આપી દે સમીકરણ 1. ક્લિયર? ઓકે, ચલ હવે લાક્ષણિકતાઓ ટાઇટલ માં લઈ લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા બહુ ઈઝી છે, લખવાની ઈચ્છા નહીં કેમ કે જગ્યા છે ને ભાઈ મને ખૂટશે. પહેલી લાક્ષણિકતા લખીને પૂછી નાખું છું, બરાબર? પહેલી લાક્ષણિકતા જો પહેલી શું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર જો બળ લાગે તો એ બળ q v અને b પર આધાર રાખે છે. ચુંબકીય બળ એ q v b પર આધાર રાખે છે. થીટાનો ઉલ્લેખ ના કરો, સદિશ લગાવી દઈએ. હા, રાખે. બીજી વસ્તુ, આ વિદ્યુતભાર તારો ધન બી હોય અને ઋણ બી હોય. યસ, તો જો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ ધન વિદ્યુતભાર પર લાગતા બળની
એક્ઝેક્ટલી અપોઝિટ હોય યસ યસ બિલકુલ હોય અપોઝિટ હા ખબર જ છે ને ભાઈ યાર એ તો નાના છોકરા જેવી હા દોસ્તો સમજ આ લાક્ષણિકતા એક તો ઈઝી હતી હવે હું પૂછી નાખું છું હા હવે લાક્ષણિકતા બે માટે મસ્ત જગ્યા સ્પેસ બધું જ આપીએ આ લાક્ષણિકતા ટાઇટલ થી પૂછી નાખું છું ખબર છે લાક્ષણિકતા ભણાવું છું હા ચલો લાક્ષણિકતા બે માં છે ને બે ત્રણ થોટ આવી ગયા આપણને જોરદાર યસ બધી થોટ અહીંયા તમે શીખવાડીશ અભી કે અભી જયકાંત શીખરે અભી કે અભી સિંગમ પિક્ચર માં ડાયલોગ મારે લે આપો અજય દેવગન હા ચાલો સૌ પહેલા દોસ્ત થીટાની અલગ અલગ સિચ્યુએશન છે જેમ કે જો थीटा આપણો 0 હોય हमको तुमसे प्यार है टिंग 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 थीटा 0 હોય તો બળ કેવું થાય તો બકા થીટા 0 હોય તો q b b sin 0 sin 0 એટલે બધું 0 તો બળ શું થઈ જાય 0 આનો મતલબ શું છે આનો મતલબ ખૂબ જોરદાર છે સમજાવો પેલા ગણિત જોઈને આનું બધું મેથ્સ ક્લિયર કરી દો તારું હવે જો તારો થીટા 180 હોય તો શું ઉખાડી લેશે આ મેગ્નેટિઝમ આ વિદ્યુતભારિત કણનું કોઈ જ નહીં ઉખાડે હા કઈ રીતે 180 હોય તો જો આ સૂત્ર જો Fm બરાબર QVB sin 180 अब भैया sin 180 भी तो 0 ही होता है और sin 180 ની કિંમત પણ 0 થાય એટલે બધું 0 સ્વાહા વાર્તા પૂરી લે અરે સાહેબ આ તો જબરું છે યાર બતાવું બધાના ચિત્રો કરી તને ફીલ કરે શાંતિ રાખ તું વિડિયો જોવા ચાલુ રાખ બસ જતો નહીં યાર દિલ તોડી નાખે તું ચાલુ વિડિયો મૂકી જતો રહે યાર ના મજા આવે તું તે વિડિયો જોવે છે નોટિફિકેશન માં કોઈ મેસેજ આવે ભાઈબંધનો બેનપણીનો જતું નહીં રહ્યાનું ના પાડે ને એ શાંતિ રાખે સોમ બાબાનો વિડિયો ચાલુ છે હા ચાલ જો થીટા 90 હોય તો હા તો મજા આવશે કેમ કે sin 90 લઈશું ને sin 90 એ મહત્તમ કિંમત છે તો બળ પણ મહત્તમ થશે તો ફોર્સ મેક્સિમમ થઈ જશે ભાઈ QVB આમ કેમ કે sin 90 મૂકી છેલ્લાની કિંમત શું થશે 1 જે મહત્તમ કિંમત છે ક્લિયર ઓકે હવે ત્રણેય સિચ્યુએશન તો તને સમજાઈ પણ આના ચિત્ર તો ઉસી લઈને ઉભરે ક્યાંય જતો નથી જતો નહીં અને એટલે ચાલુ વિડિયો સાહેબ ક્યાં જતા રહે ક્યાંય નહીં જવાના સાહેબ હા આ બધાનો મતલબ શું થાય તારી લાઈફમાં હા હા કોઈ કઈ સાહેબ ભણવાનું છે માર્ક્સ લાવવાના મિલન સાલ એવું નથી બે બધાનો મતલબ સમજો કહેવાનો ભાવાર્થ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણને દર વખતે બળ લગાડશે એવું જરૂરી નથી ઘણી એવી સિચ્યુએશનો છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણનું કંઈ ના ઉખાડી શકે ઉખાડી મીન્સ એની પર બળ ના લગાડી શકે તો આ થીટા 0 વાળી આ થીટા હોય ક્યાં b અને b ની વચ્ચે તો જો સપોઝ આ ચુંબકીય ક્ષેત્ર છે આમ દેખાયું ઓકે અને વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો 0 રાખવાનો તો વેગ પણ આમ જ હશે ને હા તો જો આવી સિચ્યુએશન હોય ને કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વેગ હોય તો અહીંયા થીટા 0 બને છે તો કોઈ બળ નહીં લાગે વિદ્યુતભારિત પણ અહીંથી એન્ટર થશે ને સીધો સડસડાટ નીકળી જશે યસ બળ એને સેજ પણ પ્રભાવિત નહીં કરે કેમ કે બળ 0 છે યસ સમજો આ મતલબ થાય તારી લાઈફમાં પછી અહીંયા જો બીજું આ ચિત્ર સમજાવું અહીંયા ખૂણો 180 છે તો સપોઝ ચુંબકીય ક્ષેત્ર આમ છે તારું બી આમ છે હા અને ખૂણો 180 બનાવો તો વેગ આમ લઈ લે ઓપોઝિટ ડાયરેક્શનમાં હા એનો મતલબ કે જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એન્ટ્રી કરે તો પણ એ સડસડાટ निकली जाए चुंबकीय क्षेत्र उसका कुछ नहीं कर पाएगा तू શું વિચારો ઓકે જો હવે 90 વાળી સિચ્યુએશન સપોઝ આ ચુંબકીય ક્ષેત્ર છે આમ અને વિદ્યુતભારિત કણ 90 ના ખૂણે ને તો આમ એન્ટ્રી કરે આ વેગ બની ગયો 90 હા તો જેવું 90 ના ખૂણે દાખલ થાય દોસ્ત ચુંબકીય ક્ષેત્ર આમ ઘીનાઈને જ બેઠું હોય હા ચુંબકીય ક્ષેત્ર કેમ ઘીનાઈને બેઠું હોય એ જો આ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશામાં વિદ્યુતભારિત કણ એન્ટર થયો સડસડાટ નીકળી ગયો
અને જતા જતા કહેતો ગયો લે બે શું કર્યું તે શું કર્યું એમને સીધો જ નીકળી જાય 180 માં સામેની દિશામાંથી બી તોય નીકળી જાય બળ કંઈ જ ના કરી શકે એનું એટલે પેલું ચુંબકીય ક્ષેત્ર કાયું થઈ ગયું આ યાર ઉદાર તો લાગમાં આવ્યો આજ નહીં તો કાલ અને એ લાગમાં અહીંયા લાગમાં આવી જાય આ ભાઈ 90 ના ખૂણે આવે ને એટલે બળ મેક્સિમમ થઈ જાય મેક્સિમમ બળ થાય એટલે આમ ગોળ ગોળ કૂદડી ફેરવી નાખે આમ યસ ગોળ ગોળ કૂદડી ફેરવી નાખે યસ બિલકુલ ફેરવે આ સિદ્ધાંત ઉપર જ સાયક્લોટ્રોન કામ કરે જે આગળની વાત છે આ બધું થિયરીમાં આટલું બધું નથી હો ભાઈ હું તો ખાલી મારો રસ છે એટલે ભણાવવાની મજા આવે એટલે ચાલુ પડી ગયો બાકી આટલું તારા થિયરીમાં નહીં લેવાનું આ ઉપરનું પોર્શન લે આ લેજે ક્લિયર આ ગોળ ગોળ કૂદડી કઈ રીતે ફેરવે કેટલી ફેરવે ત્રિજ્યા શું થાય એનો વેગમાન શું થાય અરે બહુ મસ્ત મેટર છે પણ આ બધું અત્યારે જરૂરી નહીં આ તો ખાલી તમને કહી દીધું કે આ સિચ્યુએશનમાં બળ મેક્સિમમ લાગે શું ત્રિજ્યા હશે શું વેગમાન હશે બધું આવશે અરે પડાવવા ટેન્શન નહીં લે પૂરું મેગ્નેટિઝમ ડીપમાં ખોદી ભણાઈશ તો તને આ મજા આવી કે ના આવી ને હવે થોડુંક સાહેબ ચોપડીનું તો ભણાવું ચોપડીનું જો આ યાદ રહી ગઈ ઘટના શું કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત ભારિત કણ આવે તો ઝૂમથી નીકળી જાય બિના ટેન્શન ચુંબકીય ક્ષેત્રની ઓપોઝિટમાં આવે તોય નીકળી જાય બિના ટેન્શન પણ જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આવે વારો પડી જાય એનો હા ચલો હવે તું સમજ થોડું ચોપડી રિલેટેડ બી લખવું પડે ને થિયરીમાં માર્ક્સ ના મળે તો તું લખાય સાહેબ કે ના પાડે છે જો ચોપડીમાં આવી સિચ્યુએશન આપી છે આપણે કે ભાઈ આ એક ચુંબકીય ક્ષેત્ર છે આમ સમજ ચુંબકીય ક્ષેત્ર છે બી અને આમ છે ધારો વેગ વી આ વચ્ચે બંને થીટા તો સ્વાભાવિક છે બળની દિશા ક્યાં હશે બળની દિશા આમ હશે ઓ ભાઈ તું આવ માથે ના પડી જો આમ બતાવ તને હમણાં શીખવાડી દઉં કે બી આમ છે ને બી આમ છે તો v ક્રોસ b એટલે બળની દિશા તો હમણાં a ક્રોસ b શીખવાડ્યું નહીં તે બેસી a ક્રોસ b શીખવાડ્યું નહીં તે રીતે v ક્રોસ b તો આ જો તારો v આ ચિત્ર પ્રમાણે v અને આ તારો b તો બળ આમ જ આવશે ને લંબ રૂપે રાઈટ કઈ બાજુ આવશે લે b ક્રોસ b એટલે આમ સ્ક્રૂ ફેરવી જામ તો સ્ક્રૂ બહાર આવશે આમ ઉપર આવશે આમ આવશે બળ ઉપરની દિશામાં યસ ક્લિયર આ પ્લસ q છે અહીંયા કો એની પર બળ લાગે છે આ b ક્લિયર તો બીજી એક સિચ્યુએશન આમ જો ચુંબકીય ક્ષેત્ર બતાવી દેવી ચોપડી બતાવી લો લો બાકી મને આવા ચિત્રો દોરવાનો રસ નહીં ભઈ હા હવે એક માઈનસ q લઈ લે ઓકે b તો આ દિશામાં છે બરાબર v આ દિશામાં લઈ લે આમ તારું બળ જો આ એક્ઝેક્ટલી કેવું સી છે રોજ b તારો આમ છે અને v તારો આમ છે આમ v અને b તો સ્વાભાવિક છે v ક્રોસ b અને આ માઈનસ હોય તો તીર ઊંધું થઈ જાય ને હા આમ લાગશે બરોબર ક્લિયર ચિત્ર સમજાઈ દીધું તને મધ્યમ દિશે ખાસ ગયું ચલે લેવા દે 12 માં મળે છે ક્રોસ પ્રોડક્ટ આટલું કે સમજાય તો એમાં ખબર ના પડે થોડી બુદ્ધિ લગાવવી પડે હવે સાંભળ આ મુદ્દા નહીં લગાવતો છેલ્લે 2-3 લાઈન લખી દીધી કઈ દે લખીશ કે આકૃતિ a અને b માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ એ સ્ક્રૂના જમણા હાથના નિયમ પરથી મેળવી શકાય છે બરાબર એક જ ડાયલોગ શું ચાલ આકૃતિ પછી લખીએ પહેલા લખ કે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ એ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે આકૃતિ a માં ધન પર લાગતું બળ દર્શાવ્યું છે આકૃતિ b માં ઋણ પર લાગતું બળ દર્શાવ્યું છે બસ 2 પોઈન્ટ લખવાના તો આ લાક્ષણિકતા નંબર 2 ને આટલી ખેંચી આપણે સ્ક્રીનશોટ લઈ લે જો ભાઈ સ્ક્રીનશોટ લીધું ને હવે લાક્ષણિકતા 3 તો રહી ગઈ યાર તો ત્રીજા નંબરની લાક્ષણિકતા નામ એમની લઈ લઉં છું જો સાંભળો બળનું સૂત્ર શું છે q v ક્રોસ b હવે કોઈ કારણસર વેગ 0 હોય તો બી બળ 0 થાય બિલકુલ એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ સ્થિર પડ્યો હોય तो चुंबकीय क्षेत्र उस पे कुछ भी बल नहीं लगाता है वो पड़ा रहता है विद्युत क्षेत्र में हो नहीं
QE લાગે છે, અહીંયા એવું નથી. ક્લિયર? તો આઈ હોપ યુ લાઈક ધીસ વિડિયો. અને મોકલ તારા ભાઈબંધને, તારા બેસ્ટ ફ્રેન્ડ્સને કે બે જોડ્યા જોરદાર મજા આવી એમ. ના મજા આવી તો ના મોકલ તું, મોકલની જોડે કમેન્ટમાં લખ કે અરે સાહેબ મોજ પડી. ઓકે, ટેક કેર, બાય.